હજી તો વાર છે. તમે ધ્યાન નહીં રાખો, જાગૃત નહીં થાવ તો તમારે અમારે બાવાના બગીચામાં, બાવાની વાડીમાં કમાવું પડશે, હાથી દાડિયા થઈ, અને તમારે અમારા મકાન બનાવેલામાં ભાડે રહેવું પડશે. રહે છે ઘણા, અને હવે તમારે રહેવું પડશે. હું દેશી, હું દઈ હકી અમે, હું પહેરો છું, હું કઈ બહાર નો નથી, આ દેશ નો. આપ ખડે હો જાઓ, આપ વિચારો આપના માટે, આપના ભલા માટે આપ વિચારો. નકા આ બધું દિશાહીન છે. આ રાજકારણ પણ દિશાહીન છે, અને ધર્મતંત્ર પણ, ધર્મ પણ દિશાહીન છે. જો દિશાહીન ન હોય તો રામાયણ તો ઘણી થાય છે આપણા દેશમાં, પણ ક્યાં અવધના રાજકુટુંબ નો ભાવ, ક્યાં એનો પ્રેમ, ક્યાં એનો ભોગ, ક્યાં એનો બલિદાન, ક્યાં મહાભારતના કુટુંબનું, પાંડવોના કુટુંબનું ક્યાં બલિદાન, ક્યાં પ્રેમ, ક્યાં ભોગ છે? નથી. જો આપણે રામાયણને માનતા હોઈએ તો વશિષ્ઠ જેવા ગુરુ ક્યાં સુધી રાજકુટુંબના માટે એમણે પણ તકલીફ ઉઠાવી છે. સાધુને શું હોય છતાં ચિત્રકૂટ સુધી ગયા છે. સમાજને જયારે તકલીફ પડી છે ત્યારે આ સંતોએ ભોગ દીધો છે. સજ્જનો, હવે તો આપ કંઈક તૈયાર થાવ તો ઠીક રહેશે. આપણે બધા દિશાહીન છીએ. દિશા સારી નક્કી કરો. કેવી રીતે દિશા નક્કી થઈ શકશે? તમે રામાયણને પૂછો, ઉપનિષદને પૂછો, ગીતાને પૂછો. તો એ દિશા આપણને બતાવશે. જ્યાં આજીવિકા માટે કથા થાય છે, આજીવિકા માટે ઉપદેશ થાય છે, પ્રતિષ્ઠા માટે થાય છે, પદ માટે થાય છે, ત્યાં બદબુ છે, કઈ નથી મળવાનું. આ બધા ભાઈ ધોમ કળેડા સપનિયા કાળ જેવા તમને શું આપે? ઈ તો હમણાં આ હાર્યા છે ને, હમણાં ભાજપ વાળા, એટલે આ નાખ્યો જાળ તમારા માથે. પણ પાણી તો હજી કેટલા દે મારા વાલા દેશે, ભગવાન જાણે. ભાઈ કેટલા રાજી કરી દીધા આપણને. આશ્વાસન તો અમારી કને ઘણો છે. મા બાપ ને બાળકો માટે ઘણો આશ્વાસન છે, નેતાઓને ઘણો છે, સમાજ સેવકોને આશ્વાસન બધા કને ઘણું છે. પણ દેવા લેવાનું કઈ ભાઈ હું દે? આ દેશની સંસ્કૃતિની વાત કરું, નેતાઓની વાત કરું, ચંદ્રગુપ્ત મૌર્યની વખતની વાત છે. આ દેશના સાધુઓની જરૂર પડી તો ખરેખર હથિયાર જણે તલવાર ઉઠાવી લીધી છે ધર્મના માટે, દેશના માટે. આજ તો અમે રૂકા ભગવા પહેરીને ભીખ માંગવા શીખી ગયા છે, બાકી કઈ અમને ખબર નથી. આ દેશને જયારે ખરેખર વિદેશીઓ ધમરવડતા હતા, ચાણક્ય મુનિએ તલવાર ઉઠાવી ચંદ્રગુપ્ત મૌર્યની સાથે, અને ગુરુ ચેલા બે જુજ્યા બરાબર. લાંબો છે ઇતિહાસ, મારે તો ટૂંકો બતાવવાનો છે. જુજીન દેશને મુક્ત કરાયો. મુક્ત કરાવીને કીધું કે ભાઈ લે આ તારું રાજ. ચંદ્રગુપ્ત એને વિનંતી કરી કે ગુરુ મહારાજ, હું ન હચવી શકું, આપ મંત્રી તરીકે મારું સંચાલન કરી દો. શું આપણે લોકશાહી પામ્યા તો છે કોઈ સુખી? છે કોઈની પાસે ન્યાય? ગરીબને કોઈ મદદ મળે છે? ગરીબનું કોઈ રક્ષણ છે? ગરીબની ઇજ્જતનું કોઈ રક્ષણ કરે છે? શું? પણ અમારા જાત અનુભવો હું જોઈ રહ્યો છું. ચાણક્ય મુનિ મંત્રી હતા ત્યારે આ દેશમાં કોઈ ઘરને તાળું નહીં, કોઈ દુકાનને તાળું નહીં, કોઈ તિજોરીને તાળું નહીં, કોઈ ચોકી નહીં. બહારના લોકોએ વિચાર કર્યો કે ભારત દેશ એવો કેવો છે, એનો મંત્રી કેવો હોય.
કે જે ઘરને તાળું નહીં, દુકાનને તાળું નહીં, તિજોરીને તાળું નહીં, આ મંત્રી હશે કે? બહારના લોકો જોવા આયા, ચાણક્યજીને મળવા આયા, મુલાકાત કરી. આવીને પૂછ્યું કે મંત્રીજી ક્યાં રહે છે, ચાણક્યજી ક્યાં રહે છે, અમારે એની મુલાકાત કરવાની છે. કોઈ સાધારણ માણસને પૂછ્યું, એને પૂછ્યું વડો, એ માણસે એવો જવાબ દીધો કે એ તો ગંગાજીના કિનારે રહે છે. આ લોકોને મન કે કોઈક મોટી બિલ્ડિંગ, કોઈ બંગલો, એવા ફ્લેટ હશે. કોઈ આયા ગંગાજીને કિનારે ગામ બારા, તો એક ઝોંપડી છે ઘાસની. એ ઝોંપડીમાંથી એક ગુડાહામાં પન્નિયું પહેરેલું છે, એક આટલું 2 હાથનું ખવે નાખેલું છે, એક રામપત્ર હાથમાં છે અને એક મટીકી આવડી હાથમાં છે મીઠીની, અને એક સાધુ નીકળે. આ લોકો આ સાધુને પૂછ્યું કે મંત્રીજી ચાણક્યજી ક્યાં રહે છે, અમારે તેમને મળવાનું છે, મુલાકાત કરવાની છે. સાધુએ કીધું બેસો, ઝૂંપડીમાં હમણાં આવશે, આપ બેસો. કરી એક ચટાઈ હતી, ચટાઈ માથે બેસાડ્યા. ઘાસની ચટાઈ હતી, થોડા કાગડો પડ્યા હતા, પીન હતી, ખડિયો હતો, બીજું કોઈ સાધન અહીંયા હતું નહીં. સાધુ ગયા, ગંગાજીમાં સ્નાન કર્યું, 2 હાથનું કપડું પહેરેલું હતું એનેથી, અને ખવે પડ્યું તો એ પાછું પહેરી, મટકું ધોઈ ભરી આવીને ઝૂંપડીના એક ખૂણામાં મૂક્યું. આવી ચટાઈના એક ખૂણામાંથી બેસી ગયા. આવનાર લોકોએ પૂછ્યું કે અમારે ચાણક્યજીને મળવું છે, આ દેશના મંત્રીને મળવું છે, એ ક્યાં રહે છે? થોડાક મરકીને કીધું, ભાઈ હું મંત્રી તો નથી, આ દેશનો સેવક છું. ચાણક્ય તો લોકો મને કહે છે. આવનાર વિદેશીઓ આશ્ચર્ય પામી ગયા. આવડા મોટા ભારત જેવા દેશનો મંત્રી, જેને પાસે કોઈ સાધન, એ આ ધોમ કડેડા ભૂખ્યા હું દે તમને, સપનિયા કાર્ડ જેવા તો નજો તો આપી શકે, જેને હું જોવા છે. આપ તૈયાર થાઓ, બચ્ચાઓને સારા સંસ્કાર દો, શાસ્ત્ર યુક્ત કરો. શાસ્ત્રની બુદ્ધિ નથી એટલે આપણામાં તાકાત નથી. हमारा रामायण, हमारा वेद, हमारा उपनिषद, हमारी गीता हो, उसका जो उसको पढ़ो तो आप शेर बन जाएंगे. आप किसी से नहीं डरेंगे. તમે કોઈનાથી નહીં ડરો, તમને એવું જ્ઞાન આવશે. આ હું બોલી રહ્યો છું એમાંથી આવ્યું છે, મને કોઈની બીક નથી. મને ખબર છે હું ખોટો નથી બોલતો. તમારી કને તમે બધા નિર્ભય થઈ શકો એમ છો, પણ તમારી શક્તિમાં છે. તમે શેર છો, તમે પરમાત્માથી એક ક્ષણ અલગ નથી. આપણે બધા અલગ નથી પરમાત્માથી. એક ક્ષણ આપણા કને કોણ આવી શકે? પરમાત્માથી છેટાર્યા તો મારી નાખે ને. ત્યારે જ ભૂત ને પ્રેત ને દેવ વાળા ને ભુવા ને દોરા ધાગા વાળા ને અમારે દાદા ટીપણા વાળા ને અમે બાવા ના આશીર્વાદ દ્વારા તમને લૂંટી શકીએ છીએ. પણ મારી વાતને ધ્યાન દઈ દો તો કોઈની તાકાત નથી. આ થઈ શકે? રામાયણમાં આવું થઈ શક્યું નથી મારા બાપલા. આ બધું જયારે હું પેલા માનતાની વાત કરી તો ને, માનતાથી મટ્યું નહીં. ભરતજી પછી એના દશરથ મહારાજાની દહન ક્રિયા કરી, શોક સભા ભરીને રડવા માંડ્યા. આ દુઃખોને જોઈને બધું આવ્યું ને દુઃખ. રામ સીતા લક્ષ્મણ વનમાં ગયા, પિતા ગુજરી ગયા, દુઃખી દુઃખી શહેર પ્રજા થઈ ગઈ. તો ભરતજીને રૂંગવા રડે છે ખૂબ. હવે તમે હું મટાડી લઈએ તો ભલે, ન કે ગુરુ વશિષ્ઠ ને એમ કહેવું પડ્યું કે ભરત ભાવી પરબલ બિલખી કહું, મુનિનાથ જન્મ મરણ જસ અપજસ લાભ હાનિ વિધિ કે હાર. હજો તમારી માનતા એમ દોરા ધાગે થતો હોય તો રામાયણ ને તેરવી દો પરી મારા વાલા. જો ઘરની એક વાત નથી અને કોઈને લાગતી હોય એને પાછી દેવાની છૂટ આપું છું. મને ખોટો નહીં લાગે. મારો એક શબ્દ કોઈને ખોટો લાગ્યો હોય તો પાછો વળવાની તમને છૂટ, હું રાજી થઈશ.
રામાયણમાં તો તુલસીદાસે તો દેવોને એટલું કીધું છે કે ડરફોક છે, આળસુ છે અને સ્વાર્થી છે. આ તમે જોઈએ એ જો, બીજા કોઈ નથી દેવ, બીજા કોઈ નથી. આ જોઈએ તમને એટલી બીક નથી એટલી લોકોને છે. કેટલા ડરે છે લ્યો. કર્મમાં લખ્યું કોઈથી મટે નહીં. ભગવાને ગીતામાં કીધું છે કે મારા સિવાય એક પાંદડો કોઈથી હાલતું નથી. હું થડ છું બધાનો, મારામાં પાણી રેડો. ગીતા કહે છે બાકી પાંદડામાં પાણી રેડે ઝાડ લીલું થાય. આ તમારી જમરૂખડી છે તો ઓલા પાંદડામાં ડાળીમાંથી રેડજો, પછી ભલે એમાં ફળ આવે લીલી રહેતી. પરમાત્મા બધાનો થડ છે અને એ પરમાત્મા આપણાથી ક્ષણભર જુદા નથી. એક ક્ષણ પણ જુદા નથી. બાઈ હોય ભાઈ હોય, ઊંચ હોય નીચ હોય, તો આપણે બધું કર્યું છે. માણસ માણસ છે બસ. આ તો મારી ખાધા વાળા માણસો એ પદ પ્રતિષ્ઠા વાળા ને મારી ખાધા વાળા આપણને બાટી નાખ્યા છે. બધું એનું જ આ તકલીફ છે. અને ધર્મનો જો ખરેખર પ્રચાર થતો હોય, ધર્મની વાતો થતી હોય તો હું તમે દૂર ન હોય. કેમ કરીને આપણને દૂર કરી નાખ્યા? હું કે બ્રહ્માજી હાચા, હું કે વિષ્ણુ હાચા, હું કે શિવ હાચો, અમારો શિવ હાચો, અમારી માતાજી હાચી. હા, આપણે બધા માણસ છીએ તો માણસનો ધર્મ તો એક જ હોય કે ધર્મ થોડા જુદા જુદા હોઈ શકે. ઇસ્લામ હોય, ખિરસતી હોય, પારસી હોય, જથોસ્ત હોય કે સનાતન હોય, ધર્મ તો એક જ છે. આપણને ઠીક લાગ્યો એવો બીજાનો વિરુદ્ધ કર્યો છે, ધર્મ બરમ નથી. આપણે બીજા લોકોનો અરસપરસ વિરુદ્ધ કર્યો છે એને આપણે ધર્મ કહીએ છીએ. ધર્મની વાત સાંભળજો. ધર્મ જ્યાં સુધી બહારથી કોઈ મદદ માંગશો, બહાર જે કરો છો એ ધર્મ નથી. ધર્મ અંદરની વાત છે. અંદર જો શાંતિ મળે, અંદર જો નિર્ભયતા આવે તો ધર્મ છે. તમે પુણ્ય કરતા હો એ પણ પાપ હોઈ શકે. કારણ કે મારા જેવો ઠગી આવી અને મોજ મજા કરતો હોય અને તમને છેતરી ગયો અને દાન દક્ષિણા લઈ ગયો તો એ શું ધર્મ થયું? તમે માતાજી માથે બકરો સડાવ્યો તો એ શું ધર્મ થઈ ગયો? તમે નિવેદ કરીને ઘર ઘરના ખાઈ ગયા એ શું ધર્મ થઈ ગયું? આને ધર્મ કહો ને તમે બધા. માતાજી નિવેદ નથી કરતો ઓલો તો નાસ્તિક છે. નાસ્તિક હારો. કારણ કે નાસ્તિક નિર્ભય તો હોય છે, કોઈથી ડરતો એક કર્મ માથે જીવે છે, એ કોઈનાથી ડરતો નથી. અને આસ્તિક લોકો ભૂવાથી ડરે, દોરે ધાગાવાળાથી ડરે, મંત્ર મૂઠ વાળા મંત્ર વાળાથી ડરે, બધા દેવલાથી ડરે. આ સુખી હોય કોઈ બી આસ્તિક લોકો? અત્યારે કહેવાતા આસ્તિકોની વાત કરો છો? વાસ્તવિક આસ્તિક ની નહીં, અત્યારે કહેવાતા ના વાસ્તવિક આસ્તિકોની વાત કરું છું. આ લોકો આસ્તિક, વર્તમાનમાં જે આસ્તિક લોકો કહેવાય છે, આસ્તિક ને શેનું દુઃખ હોય અને ભય શેનો હોય? નાસ્તિક ને જ હોય ને. આસ્તિક કને કહેવાય. સૌ ધર્મી કે ના, સૌ ધર્મ પાળે એને શું દુઃખ હોય? સૌ ધર્મ એટલે સૌ ધર્મ એટલે પોતે જે છે એ બદલે નહીં, પોતે આત્મા છે. અને કીધું ને ગીતામાં કે આત્માને તો કોઈ કામ નેનન સદંતી સત્રાણી નેન દહંતી પાવક ન ચયન કાલ ધ્યાન તપન સોચતી. મારા હથિયાર કાપી શકે નહીં, અગ્નિ બાળી શકે નહીં, પાણી પલાળી શકે નહીં, પવન સુકાવી શકે નહીં, કચરો કચરાય નહીં, છેદો છેદાય નહીં, તો બીક કોની છે મને તમને? આત્માને તો કોઈ ભૂત નથી વળી ગઈ ગયા, કોઈ દેહ વડી શકે એમ નથી, કાંઈ કરી શકે એમ નથી, તો ડર કોનો મને તમને છે? શું આ ગીતાને હું તમે ખોટી પાડી શકીએ એમ છીએ?